સમબાજુ ત્રિકોણ આપ્યો છે, બધા શિરોબિંદુઓ પર સમાન વિદ્યુતભાર મૂકવામાં આવેલો છે અને કેન્દ્ર પર એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવેલો છે. એના ઉપર લાગતું બળ આપણે શોધવાનું છે. આપણું ટાર્ગેટ છે. પહેલું કામ આપણું શું કરવાનું? એડી લંબ શું કરીશું આપણે? બીસી. એટલે આ દોરી દીધું આપણે. હવે ત્રિકોણ એડીસી માં હવે આ બધી જફા કેમ કરવાની છે આપણે? બરાબર, આપણને ખબર છે કે આ સેન્ટરમાં જે ક્યુ છે એના ઉપર બળ કોણ લગાડશે? તો એક આ બી શિરોબિંદુ ઉપર જે વિદ્યુતભાર ક્યુ આવેલો છે એ લગાડશે. પછી સી શિરોબિંદુ ઉપર આવેલો વિદ્યુતભાર એ લગાડશે. એ શિરોબિંદુ ઉપર આવેલો વિદ્યુતભાર એ પણ લગાડશે. હવે તમે જુઓ તો એ ડિસ્ટન્સ આપણને ખબર હોવી જોઈએ, કેમ કે બળની અંદર અંતર તો આવે છે. બળનું સૂત્ર જે છે એમાં અંતર આવે છે ને, અંતરનો વર્ગ અને વ્યસ્ત પ્રમાણમાં છે ને, આપણને ખબર છે. એટલે આપણને અહીંયાથી અહીંયા સુધીનું અંતર જોઈશે, અહીંયાથી અહીંયા સુધીનું અંતર જોઈશે અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર જોઈશે. બરાબર, એટલે આપણને OA જોઈશે, OB જોઈશે અને OC, આમ ત્રણ વસ્તુ આપણને જોઈશે. તો એના માટે થોડીક જફા કરવાની છે આપણે. તો ત્રિકોણ એડીસી લઈએ આપણે. ત્રિકોણ એડીસી જે છે એની અંદર મેં શું કરું છું? ફાઇન્ડ કરું છું એડી, એટલે કે આખું આ ડિસ્ટન્સ જે છે ને હું ફાઇન્ડ કરી નાખું. જે મેં વેટ દોર્યો છે ને એ આખો મેં ફાઇન્ડ કરી નાખ્યો છું. હવે આ બાજુ જો મારે શોધવી હોય તો મને ખબર છે કે આ બધા 60 ના ખૂણા છે. આ એનો એક્ઝેક્ટ વિભાજક હશે, એટલે આ કેટલું થશે? એનો 30 થશે. એટલે આ 30 તો છે ને આખો કેવો છે? 60. હવે આ બાજુ મારે શોધવાની છે, એટલે ખૂણાની આ કઈ બાજુ કહેવાય? પાસેની બાજુ કહેવાય ને આ બાજુ કઈ કહેવાય? કર્ણ. અને કર્ણ મને ઓલરેડી ખબર છે, પાસેની બાજુ મારે શોધવાની છે અને ખૂણો પણ ખબર છે. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એવું શું આવે? તો cos આવે. એટલે cos નો ઉપયોગ કરીશું. એટલે cos 30 બરાબર શું લખાય? તો એડી ના છેદમાં શું લખાય? કર્ણ, એટલે કે AC. તો અહીંયાથી એડી બરાબર એડી ના સૂત્ર કરતા બનાવીએ તો શું લખાય? AC cos 30. માટે એડી બરાબર AC કેટલા છે? તો L છે. cos 30 એટલે 30 એટલે √3/2. એટલે આપણને એડી મળી ગયો છે. હવે ધોરણ 9 ની અંદર એક રાઇટર આવતી હતી, બરાબર, કે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર O છે, બરાબર, ને મને જો અંતર કદાચ આટલું જોઈતું હોય, A થી O સુધીનું અંતર જોઈતું હોય, તો AO બરાબર શું લખાય? તો 2/3 AD લખાય. બરાબર, આ ભૂમિતિ છે. આ આપણને ખબર હોવી જોઈએ. આ જ મેઇન વસ્તુ છે દાખલાની અંદર. બીજી બધી વસ્તુ તો ઈઝી છે એકદમ. AO બરાબર શું લખાશે? તો 2/3 AD. હવે AD ની કિંમત ઓલરેડી મેં ફાઇન્ડ કરી દીધી છે, તો એ અહીંયા મૂકી દઈશ. કેન્સલ આઉટ થતું હશે અને કેન્સલ આઉટ કરીશ, એટલે મને AO નો જવાબ મળશે કેટલો? L ના છેદમાં √3. એટલે આટલું મને મળે છે. હવે આપણું અંતર કેવું હશે? સમબાજુ ત્રિકોણ છે તો અંતર કેવું હશે? સરખું હશે. એટલે BO પણ સરખું જ હશે. કેટલું? L ના છેદમાં √3. પછી COB કેટલું હશે? તો L ના છેદમાં √3. ક્લિયર થાય? ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ પર વિદ્યુતભાર સમાન છે. વચ્ચેનો વિદ્યુતભાર કેપિટલ Q છે. એના ઉપર લાગતું વિદ્યુત બળ શોધવાનું છે. હવે આપણને એમાં અંતરની જરૂર પડશે અહીંયાથી અહીંયા સુધીની. તો એ અંતર શોધવા માટે આપણે પહેલા તો શું કરવાનું? આપણે cos 30 નો ઉપયોગ કરવાનો છે. આ ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે ADC, અને cos 30 નો ઉપયોગ કરીને આપણે પહેલા તો AD આખું ફાઇન્ડ કરી નાખવાનું છે. પછી આમાંથી મને આટલું જોઈએ છે ને OA, તો એની જે એક રાઇડર છે એનો યુઝ કરવાનો છે 2/3 AD નો. બરાબર, એટલે જવાબ તમને મળી જશે. એટલે આટલો જવાબ મળશે એટલે આનો બી જવાબ સરખો હશે અને આનો બી જવાબ કેવો હશે? તો સરખો હશે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. આ Q પર આ Q2 બરાબર Q વડે લાગતું બળ. હવે આ બંને કેવા છે? તો પોઝિટિવ છે ને. એનો મીનિંગ શું થશે? અપાકર્ષણ. એટલે F2 તમારો ક્યાં જશે? એનાથી દૂર. આ બી પોઝિટિવ છે, આ પણ કેવો છે? પોઝિટિવ. એટલે એનાથી ક્યાં જશે? દૂર. બરાબર, આ પણ પોઝિટિવ છે, આ પણ કેવો છે? પોઝિટિવ. એટલે F1 કઈ જશે? તો આ તરફ. આટલું ક્લિયર થાય આપણને? હવે તમે બે જુઓ તો F2 અને F3 આમ જાય છે ને, એટલે પરિણામી ક્યાં મળે? તો એક્ઝેક્ટ અહીંયા મળે છે. પછી આ બેનો શું કરીશું આપણે? પછી આ બેનું મારે કેલ્ક્યુલેશન કરવી હોય તો મારે F શોધવો પડે. હવે F ઉપર છે ને F1 ક્યાં છે? નીચે. પછી બેનો મેં શું કરીશ? સરવાળો કરીશ. એટલે મને પરિણામી જવાબ મળી જશે. એટલે હવે પછીનો ટાર્ગેટ શું મારે? તો F1, F2 અને F3 શોધવાનું. અને ત્યારબાદ F2 અને F2 નો પરિણામી શોધવાનું. પછી જે બચ્યું છે F અને F1 એની આપણે કેલ્ક્યુલેશન કરીશું. ઓકે, દાખલો જોઈએ એટલે વધારે ક્લિયર થશે તમને. આ તો મેં કીધું એ પ્રમાણે કેપિટલ Q પર Q1 બરાબર Q વડે લાગતું બળ. F1 બરાબર K, પછી બે વિદ્યુતભારનો ગુણાકાર અંતરનો વર્ગ. કેલ્ક્યુલેશન આ રીતે આપણે કરીશું એની. બરાબર, અહીંયા આગળ સદિશ લખ્યું છે ને, બરાબર ને આ બાજુ સદિશ થાય તો આ એનું મૂલ્ય છે. તો દિશા તમારે મેન્શન કરવી પડે. AO દિશા કઈ તરફ છે? AO એટલે દિશા તમે જુઓ કઈ તરફ છે?
આપણે વાત કોની કરતા છે F1 ની વાત કરતા છે ને એ જો આમ નીચે જાય છે ને F1 એટલે A થી O તરફ એટલે A થી O તરફનો એકમ સદિશ આવું કંઈક લખાશે બરાબર ચાલો પછી આગળ Q કેપિટલ Q પર Q2 બરાબર Q વડે લાગતું બળ એનો સેમ ટુ સેમ જવાબ આવશે એમાં બી તમારે દિશા જોઈ લેવાની આકૃતિ પ્રમાણે એ રીતની BO હશે B થી O તરફનો એકમ સદિશ પછી Q3 બરાબર Q પર Q3 બરાબર Q વડે લાગતું બળ આ રીતનો કંઈ જવાબ એનો બી સેમ ટુ સેમ જવાબ આવશે કેમકે બધા વિદ્યુતભાર સરખા છે ડિસ્ટન્સ પણ સરખું છે તો બળ કેવું લાગવાનું છે એ સમાન જ લાગવાનું છે એ આપણને ખબર છે ખાલી દિશા એની બદલાશે દિશાને થોડું ધ્યાનમાં લઈને ચાલવાનું બાકી દાખલામાં એટલું બધું કંઈ છે નથી બરાબર ચાલો F1 F2 અને F3 મળી ગયા બાદ શું કરવાનું તો મેં તમને કીધું એ પ્રમાણે કે આ રીતનું છે ને F2 તમારો આમ છે તો F3 તમારો આ તરફ છે આ રીતનું કંઈક છે અહીંયા શું છે તમારા F1 છે તો આ બેનો તમારે શું કરવું પડે પહેલા તો પરિણામી શોધવું પડે આ બેનો પરિણામ એટલે એક્ઝેક્ટ ક્યાં મળે વચ્ચે એટલે F તમારે શોધવાનું એટલે F મેં શોધતું છું તો બેનો શું કરવાનું મારે સરવાળો સરવાળામાં જોબ તો કેવું છે બંનેનો જોબ તો સરખો જ છે ને એટલે કોમન થઈને બહાર નીકળી ગયો ખાલી બાજુમાં શું દર્શાવવાનું દિશા હવે દિશા કઈ તરફ ગઈ તો અહીંથી આમ ગયું ને તો અહીંયા O હતું અહીંયા શું હતું A એટલે ખાલી ફરક શું આવે જે પેલુંમાં AO હતું ને એની જગ્યાએ શું આવે OA એ ઓની જગ્યાએ શું થાય OA થાય સમજ પડે કે F2 અને F3 નો પરિણામી એક્ઝેક્ટ વચ્ચે F મળે આપણને ક્લિયર થાય આપણી આકૃતિ આ રીતની છે આમ અહીંયા A છે અહીંયા શું છે B છે અને અહીંયા શું છે C વચ્ચે શું છે તો O પરિણામી ક્યાં મળે આમ એક્ઝેક્ટ વચ્ચે મળે તો દિશા એની કઈ તરફ છે તો O થી A તરફ બસ આટલું જ છે એટલે આ બેનો જવાબમાં શું આવે તો OA બહુ મગજ દોડાવવું નહીં OA બરાબર O થી A તરફનો એકમ સદિશ હવે બચ્યું શું તો બચ્યું આપણી પાસે હવે આટલું જ છે F બચ્યો છે અને શું બચ્યું છે F1 પરિણામી જોઈએ છે ને ફાઇનલ જવાબ જોઈએ છે હવે તમે જોશો ને F નો જવાબ અને F1 નો જવાબ બંને જવાબ તો સરખા જ છે ખાલી ફરક દિશાનો છે એક ઉપરની સાઈડ જાય છે બીજું ક્યાં છે તો નીચેની સાઈડ એટલે સમાન મૂલ્યના છે ને પરસ્પર કેવા છે તો વિરુદ્ધ દિશામાં છે તો એ કેપિટલ Q પર લાગતું કુલ બળ માટે આપણે શું કરીશું બેનો સરવાળો હવે આ બેના પરિણામીને મેં શું કીધું છે તો F0 કહી દીધું છે બરાબર હવે F0 મારે શોધવાનું છે આ બંનેનો જવાબ તો કેવો છે સરખો જ છે ખાલી દિશાનો ફરક છે O થી A તરફ છે ને આ ક્યાં છે A થી O તરફ સમજ પડે છે એટલે કે દિશા ખાલી અલગ અલગ છે ને કોઈ બી એકને તમારે કેવું લેવું પડે માઈનસ એટલે આને જો તમારે કન્વર્ટ કરવું હોય આને તમારે કન્વર્ટ કરવું હોય તો શું લખાય માઈનસ AO આ રીતે લખાય આને કન્વર્ટ કરવું બંનેને સરખું કરવું હોય તો અથવા આને કન્વર્ટ કરવું હોય તો અહીંયા શું લખાય તો માઈનસ OA સમજ પડે કે એટલે જવાબ સરવાળે કેવો થાય 0 થાય જેટલું ઉપર બળ લાગતું હોય એટલું જ નીચે બળ લાગતું હોય તો જવાબ કેવો આવશે શૂન્ય તો બે પરિણામી જવાબ કેવો મળશે આપણને શૂન્ય એટલે ત્રિકોણના 3 શિરોબિંદુઓ પર સરખા વિદ્યુતભાર આપેલા હોય તો વચ્ચેનો જે વિદ્યુતભાર હશે ને એના ઉપર લાગતું બળ કેવું હશે હંમેશા શૂન્ય હશે આવું આપણને ખબર પડે છે વિદ્યુતભાર Q પર લાગતું બળ કેવું છે તો શૂન્ય છે સમજ પડે છે બધાને આ રીતનો કંઈક દાખલો છે